મિક્સ સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન આમ જોવા જાવ તો ગુડ નથી બિકોઝ આ અઠવાડિયાના ન્યૂનતમ સ્તરોને નજીક ફરી એકવાર અને ઇન્ટ્રાડે લોસ તો બની જ રહ્યા છે અને દિવસ છે અગેન સેન્સેક્સની મંથલી એક્સપાયરીનો મતલબ જેમ મંગળવારે જે પરિસ્થિતિ બની હતી પછી ભલે છેલ્લે સીએસ ક્લોઝિંગ વોટેવર મળ્યું હોય પણ આજે પણ એ જ રીતે કંઈક તો ચિંતા માર્કેટને સતાવી રહી છે. બિલકુલ યસ, ગુડ આફ્ટરનૂન. તમારી વાત સાચી છે કે કંઈક તો ચિંતા છે કે જે માર્કેટમાં સતાવી રહી છે. કારણ કે તમે જો 2 દિવસથી બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં નરમાશ થવી રહી છે એટલે કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનું ઘટવું જે આપણા માટે સારા સંકેત છે, યુએસ ફ્યુચર્સનું વધવું જે આપણા માટે સારા સંકેત છે. સ્ટીલ તમે ઓપનિંગ બાદ એક પ્રોફિટ બુકિંગમાં આવો છો અને સહેજ પણ કોન્ફિડન્સ તેજીનો નથી આવતો. હવે આજે એક્સપાયરીના દિવસે પણ તમે જો ધીરે ધીરે નીચે આવી રહ્યા છે, દિવસના લો ઉપર ત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે. તો હવે આ બધા વચ્ચે શું સંકેતો છે અને હવે શું એક લેવલ છે કે જેવો ફર્ધર આપણે ધ્યાન રાખીશું. તો પહેલાં નિફ્ટીની વાત કરીએ, ડેઇલી ચાર્ટ સ્ક્રીન ઉપર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તમે જો અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે 24,126 એટલે કે અત્યારે દિવસના લો ઉપર છે. તમે નજર કરો તો આ જે કેન્ડલ ગઈકાલની અને આજની કેન્ડલમાં કંઈ જ ફરક નહીં દેખાય. તમે જો આ સેમ તમારી જે ગઈકાલની કેન્ડલ હતી રાઈટ, અને એવી જ સેમ તમારી આજની કેન્ડલ છે. પરંતુ ગઈકાલે કેન્ડલ આવી ક્લોઝિંગ ક્યારે આવી હતી? જ્યારે સીએસનું ક્લોઝિંગ આવ્યું પછી. સો લેટ્સ હોપ કે હવે આજે સીએસનું ક્લોઝિંગ જો સ્લાઇટલી અગર આપણે લો ઉપર ક્લોઝ થઈએ 3.15 તો થોડું ઉપર પણ આવી શકે છે કારણ કે સતત આપણે ઘટ્યા છીએ. તો હવે પ્રશ્ન એ છે કે આગળ હવે માર્કેટને કઈ રીતે જોવું. તમે જો 24,000 અત્યારે 126 આજુબાજુ છો, 24,115 થી 24,100 આ તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ જસ્ટ રિસેન્ટલી અત્યારે તમારા સામે આવી રહ્યો છે. અગર આ લેવલ ના તૂટવી જોઈએ, જો તૂટે છે 24,100 વાળું લેવલ તો નીચે 24,025 થી 24,000 લેવલ આવી શકે. સવારે યાદ છે મેં તમને કીધું હતું કે ઉપરની તરફ 24,273 તે તમારું 100 ડેમાં અને ત્યાંથી 24,300 આ એરિયા છે કે જે રિજેક્શન વાળો એરિયા છે એટલે કે રેઝિસ્ટન્સ એરિયા છે. ત્યાં એકવાર માર્કેટ અટકી શકે છે. મેં તમને કીધું હતું કે 24,300 ની ઉપર જો ટકે છે ને તો કોન્ફિડન્સ આવશે નવી તેજી માટે. અને હાઈ કેટલો બન્યો? 24,297. એક્ઝેક્ટલી તમે જો આ રેન્જની અંદર આવ્યા અને ત્યાંથી તમે નીચે આવી ગયા પ્રોફિટ બુકિંગ. ગઈકાલે પણ અમે તમને વાત કરી હતી કે 24,365 થી 24,400 ની વચ્ચે માર્કેટ રિજેક્શન લઈ શકે. ગઈકાલે 24,378 થી એક્ઝેક્ટલી માર્કેટે રિજેક્શન લીધું. તો 2 દિવસ અમે તમને જે રિજેક્શન વાળો એરિયા કહીએ છીએ ત્યાંથી જ તમે જો તો રિજેક્શન લઈ રહ્યો છે. સવારે મેં તમને કીધું કે 24,200 પણ તમને હાઇલાઇટ કર્યું હતું કે એ તમારા બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો એની ઉપર ટકે છે શરૂઆતમાં 20-25 મિનિટ તો જ તેજી માટે વિચાર કરીશું. અને સવારે તમે જો શરૂઆતની 15 થી 20 મિનિટ પછી તરત જ તમે નીચે આવી ગયા છો. તો આવા સંજોગોમાં જેમ મેં તમને કીધું આ લેવલ છે અત્યારે એઝોફના આપણે ફોકસ કરીશું. જો લેવલ તમારું 24,100 તૂટે છે તો તમારે 15 મિનિટમાં હું તમને ખાસ કરીને બતાવું. નીચે ડેઇલી ચાર્ટમાં તમે આપણે વાત કરી 15 મિનિટ તમે નજર કરો. આ તમારો સપોર્ટ એરિયા છે રાઈટ, કે જ્યાં તમે એક ડબલ બોટમ બનાવી ઉપર ફરી તમે ત્યાં સપોર્ટ લઈને આજે ઉપર ગયા અને હવે ફરી તમે ત્યાં આવી ગયા છો. એટલે હવે જો તમે આની નીચે જાઓ છો તો હું આ ગેપ જોઈ રહ્યો છું અને ગેપ તમારો આવે છે 24,064 24,060 આજુબાજુ. તો હવે 24,100 ની નીચે જો તમે જાઓ છો ને તો આપણને બીજા 40 થી 50 પોઈન્ટ આજે ઇન્ટ્રાડેમાં પણ જોવા મળી શકે. 24,060 તરફ પર આ ગેપ પૂરો કરવા માર્કેટ જઈ શકે છે. તો ક્લિયર હાલ આ જોવાનું રહેશે કે અત્યારે આપણે જે કારોબાર કરીએ છીએ બસ જો નવા લો હજુ પણ જો અહીંયા ટકે છે ફર્ધર 15-20 મિનિટ તો આપણે નીચે એક 24,050 24,060 તરફ પણ જઈ શકીએ છીએ. ઉપર નવી તેજી માટે સિમ્પલ છે કે જ્યાં સુધી 24,200 વાળું લેવલ કમબેક નહીં કરીએ, 24,300 ઉપર નહીં જઈએ ત્યાં સુધી આ 200-300 વાળી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ વાળો એરિયા છે. ત્યાં કોલ રાઇટર્સ હેવી છે. સ્ક્રીન ઉપર જો તમને ઓપન ઇન્ટરેસ્ટ બતાવું એમાં તમે નજર કરો આજના દિવસે 24,300 ઉપર કેટલું નવું એડિશન? 64 લાખ. ટોટલ 1.5 લાખ થઈ ગયું. આ 1.5 કરોડ. તમે જો 24,200 અહીંયા પણ 1.25 કરોડ. આજે નવું એડિશન કેટલું? 77 લાખ આવ્યા છે. એટલા માટે 24,200 એ તમારું કમબેક કરવું જરૂરી છે તો કોન્ફિડન્સ આવશે. અધરવાઇઝ થોડુંક સ્લાઇટલી તમે નીચે જઈ શકો છો. અને એવા સંજોગોમાં ભાઈ 24,100 કે જ્યાં એકમાત્ર પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે 66 લાખ, એના આપણે સપોર્ટ તરીકે લઈને ચાલીશું. ક્લિયર? આવો વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી ગઈકાલે સરસ તેજીમાં હતી. આજની કેન્ડલ તમે જો ફૂલ બોડી કેન્ડલ, ફૂલ બેરિસ મૂડમાં આજે ભાઈ તમે જોવા મળશે અને કારણ છે HDFC બેંક. આજે ફરી તમે જો 0.2% નવો 52 લો ઉપર આવી ગયો છે. હવે આ ઘટાડામાં તમે આવી ક્યાં ગયા? એક્ઝેક્ટલી 10 ડેમાં તમારે કેટલું છે? 57,580. અત્યારે આપણે કારોબાર કેટલું કરીએ છીએ? 57,550. સો અહીંયા પણ આપણે આ સપોર્ટ એરિયા છે કારણ કે 57,600 થી 57,500 બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે અને અત્યારે આપણે સપોર્ટ વાળા એરિયામાં જ છીએ કારણ કે 57,600 નજીક તમારું છે. 10 ડેમાં 57,500 છે જ્યાં તમારું છે પુટ રાઇટર્સ. એટલે જો આ લેવલ તમે તૂટો છો તો પાછા તમે ફરીથી કહેવાય ને નીચેની તરફ 57,250 અને 57,000 તરફ જઈ શકો. સો જોવાનું રહેશે કે એટલીસ્ટ અહીંયાથી ફર્ધર ઘટાડો ના આવવો જોઈએ. અહીંયા એટલીસ્ટ કાં તો કન્સિડર થવું જોઈએ કાં તો યુ ટર્ન આવવું જોઈએ.
જો નથી આવતું તો પ્રોબ્લેમ વધી શકે અને જો આવે છે તો ઉપર સ્વાભાવિક છે કે પહેલાં તો હવે તમારે 57,800 પર જવું જરૂરી છે અને ઓવરઓલ નવી તેજી માટે 58,000 છેલ્લા 2 દિવસથી તમને યાદ છે બેંક નિફ્ટીમાં પણ કહું છું 58,000 વાળો એરિયા છે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે ગઈકાલે 57,996 થી નીચે આવે છે આજે તમે જુઓ 58,012 એક્ઝેક્ટલી આપણે સવારે જ વાત કરતા હતા કે આની ઉપર જ્યાં સુધી જઈને ના ટકે ત્યાં સુધી કોન્ફિડન્સ તેજીનો નહીં આવે આજે પણ તમે ત્યાંથી રિજેક્શન આવી છે તો નવી તેજી માટે 58,000 લેવલ ક્રોસ થવું જરૂરી છે અને નીચે 57,500 નીચે તમે જો ક્લોઝ થાવ છો અને ફર્ધર લોઅર લો બનાવો છો તો અહીંયા પણ એક વીકનેસ આપણને જોવા મળી શકે છે એઝ ઓફ નાવ 57,500 થી 58,000 ની વચ્ચે રેન્જ બાઉન્ડ રહીશું તમે જોઈ જ રહ્યા છો અહીંયા ક્લિયર કટ આપણને એક રેન્જમાં કારોબાર જોવા મળે છે ઉપર જેવા જાઓ છો લાઇનની ઉપર ત્યાં કારોબાર કન્સિડર થાય તરત નીચે આવી જાવ અને નીચે અહીંયા તમે આવો છો 57,250 આ બાજુ ત્યાં તમને એક સપોર્ટ મળી જાય છે તો એઝ ઓફ નાવ રેન્જ બાઉન્ડ છે કારોબાર નવી તેજી માટે બેંક નિફ્ટીમાં 58,000 લેવલ રિસ્પેક્ટ આપવું જરૂરી છે એની ઉપર જઈએ તો જ એક કોન્ફિડન્સ આવશે કારણ કે આપણા ઓવાઈ ડેટા ઉપર પણ નજર કરી લો તો એમાં તમને જોવા મળશે કે 58,000 ગઈકાલે તો સરસ પુટ રાઇટર્સ આવ્યા પરંતુ આજે તમે નજર કરો એક વાર સ્ક્રીન પર લઈને આવીશું ઓવાઈ ડેટા તો બેંક નિફ્ટીમાં આપણે 58,000 તમે નજર કરો આજે પુટ રાઇટર્સ નહીં પરંતુ આજે કોલ રાઇટર્સ આવે છે અને એ જ કારણે 58,000 લેવલ તમે ક્રોસ ઓવર નથી કરતા કારણ કે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને તરફથી ઇક્વલ ફાઇટ છે આજે કોલ રાઇટર્સ આવે છે ગઈકાલે પુટ રાઇટર્સ આવ્યા હતા અને એમાં કહેવાય કે વ્યૂ હજુ પણ ક્લિયર નથી થઈ રહ્યો તો ફર્ધર નવી તેજી માટે 58,000 લેવલ બેંક નિફ્ટી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને નિફ્ટી માટે 24,300નું લેવલ જ્યાં સુધી આપણે ક્રોસ નહીં કરીને ઉપર ટકીશું નહીં ને ત્યાં સુધી કોન્ફિડન્સ અભાવ રહેશે તેજીનો આ જ રીતે તેજી આવશે તો તરત આપણે ધોવાઈ પણ જશે પરંતુ હવે નીચેની તરફ જો આજનો લો જો 24,120 130 તમારું તૂટે તો 24,060 તરફ જે ગેપ છે એ પૂરો કરવા જઈ શકે છે અને સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીમાં 57,500ની ઉપર ટકે છે ત્યાં સુધી રેન્જ બાઉન્ડ છે પરંતુ 500 લેવલ તૂટે તો અહીંયા પણ બીજા 300-400 પોઈન્ટ ઘટાડો આપણને જોવા મળી શકે છે યસ તો આ છે તમામ સંકેતો કે જેને ધ્યાન પર રાખીશું આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે તો દર્શક મિત્રો જેમ